સમાચારની શરૂઆતમાં વાત કરવી છે વલસાડ જિલ્લા વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વાપીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા। વાપીના ઝંડા ચોક મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા તો ભારે વરસાદને લઈને જનજીવનને અસર થઈ છે। તો વાપીમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં વારો આવ્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં વાપીના આ દ્રશ્યો છે। ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને ભારે વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે। તો જોઈ શકાય છે અનેક વિસ્તારોની આ દુકાનો કે જ્યાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઝંડા ચોક મુખ્ય બજારના આ દ્રશ્યો છે જ્યાં ટુ વ્હીલર્સ વાહન હોય તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વલસાડના વાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ। ભારે વરસાદને પગલે વાપીમાં જનજીવનને અસર થઈ છે। ભારે વરસાદ વાપીમાં વરસી રહ્યો છે અને અંડરપાસના આ દ્રશ્યો સામે આવ્યા છે। અંડરપાસ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જળમગ્ન થઈ ગયો છે અને ત્યાંથી અવરજવર કરવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। અંડરપાસના આ દ્રશ્યો છે કે જ્યાં આખે આખો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રિયંક જોડાઈ ગયા છે। પ્રિયંક, વાપીમાં ભારે વરસાદ વરસ્યો છે, ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, કેવી પરિસ્થિતિ અત્યારે વાપીમાં? છેલ્લા 2 કલાકની અંદરમાં 2.4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે વાપીના અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। વાપીના ઝંડા ચોક મુખ્ય બજાર તથા ટાઉનના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને અંડરપાસમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે, જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે। અંડરપાસમાં પાણી ભરાતા લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે, જેને લઈને વાપીના લોકોએ 5 કિલોમીટર જેટલો ચકરાવો પડી રહ્યો છે। જી આભાર પ્રિયંક, વિગત સાથે જોડાયા તે બદલ।